હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ધોઈ નાહી ધોઈ તૈયાર થઈ અને બસમાં કોલેજ આવી ગયા છીએ અને કોલેજ પહોંચી ગયા છીએ. જોઈ લો, કોલેજે આવી ગયા ને હમણાં અહીંયા કને ઠંડી બહુ છે એટલે આપી કને જરાક તડકો આવેલો બારીમાંથી થોડોક. બાકી આજુબાજુ બહુ જ ઝાડવા હોય ને તો હવા મસ્ત, એટલે ઠંડી આવે. બપોરે મસ્ત લાગે ને સવારે બહુ ઠંડી પડે. એટલે થોડીક વાર આપણે અહીંયા તડકામાં બેસી રહ્યા. હજી ટાઈમ નથી કોલેજનું, એટલે કોઈ આવ્યું નથી હજી. હવે આવશે બધા. આજે બસ વહેલું પહોંચાડી દીધું એટલે આપણી રજા પડી ગઈ અને હવે આપણે જઈ રહ્યા ઘરે. કોલેજેથી બસમાં આવી ગયા મુન્દ્રા, અને હવે મુન્દ્રા જ્યાં આપણે બસ ઉતારેલી ત્યાંથી ઘર થોડુંક દૂર તો હાલીને જવું પડે. હું જુઓ, હવે આપણે જઈ રહ્યા ઘરે હાલીને. ચામુંડા માતાજીનું મંદિર આજે તમને દેખાડું અમે. કોલેજેથી તો ઘરે જઈ જ રહ્યા. હવે ઘરે જઈને જોઈ કે મમ્મીને શું કરે રહ્યા. પછી થોડીક વાર એક કામ કરશું, પતંગ ચગાવી આવી. થોડીક વાર છતમાં એક બે વધીએ, પતંગ ચગાવી આવી તો થોડીક વાર ટાઈમ પાસ થઈ જાય ને ટાઈમ નીકળી જાય આપણો. કેમ કે કોલેજે તો રજા પડી આવી ગયો હતો ને. હવે પતંગ ઉડાડવા પચાડના હાલશું, કેમ કે જમવાનું તૈયાર તો પેલું જમી લઈને પછી હાલશું પતંગ ઉડાડવા. તો હવે છતમાંથી અમે આવી ગયા ને મસ્ત જુઓ અમે સનસેટ જેવું થાયરું. કેવો મસ્ત સૂર્ય દેખાડો જુઓ તમે. એકદમ મસ્ત દેખાયરો. ને આ જુઓ આજુબાજુનું કેવું મસ્ત વ્યૂ હે. ને આ ધ્વજ ફરકેરો મસ્ત સનાતનનો, અમે રામ ભગવાનનો ફરકેરો ને મસ્ત સૂર્યાસ્ત થાયરો. ને આજે કોઈ આકાશમાં પતંગ નથી, આપણે આરામથી ચગાવશું. ને આમ જુઓ મસ્ત કેવું લાગેલું. તો હમણાં કોઈ જ નથી ચગાવતું, એક ખાલી પતંગ ચગેરી અમે તમે જોતા હશો એ ઉરી. બાકી કોઈ જ કે પતંગ નથી ચગાવતું. તો આપણે પતંગ ચગાવ્યા જ. પહેલાં કાનિયા બાંધી લઈ હજી આયરી પતંગ. આમાં પહેલાં હજી બાંધવાનો બાકી દોરો બાંધી લઈ ને પછી ઉડાડી પતંગ. વાસી ઉત્તરાયણ મનાવી. તો જુઓ આજુબાજુ કેવો મસ્ત વ્યૂ આવેલો. કોઈ જ નથી, આખું ખાલી. જુઓ આજુબાજુ સનસેટ ને કેવું મસ્ત હે. એકદમ આમ આજુબાજુ સારું મસ્ત, બધું ખાલી જ પડ્યું હોય. જુઓ ને આવ્યું આપણું ઘર. આપણી ગાડી ઊભી છે ને અહીંયા એક પતંગ પડી હતી, હવે પડી ગઈ લાગે નીચે. આપણી ગાડી ને આ પાછળ ફૂલવાળું ઝાડ જે બતાવ્યું હતું, ઓલો આંબો જે વાવ્યો તો આપે એ. જુઓ કેવું મસ્ત હે. હવે આપણી પતંગ બંધાઈ ગઈ તો આપણે પતંગ ઉડાડી. હા એ પતંગ ને આને આપણે બાંધી નાખીએ ફિરકીમાં. હવે આપણે આને ઉડાડી. જો બંધાઈ ગઈ, હવે આને ઉડાડી. આપણે ઉડી જાય પછી તમને બતાવું. अभी हमारे पतंग जो है वो अटक गई है, देखिए ये रहा धागा और पतंग वो सामने घर में अटक गई है. जो डबल टंकी वाला वो घर दिख रहा है ना, वहाँ पे पतंग हमारी अटक गई है. चलिए अब निकालते हैं. पतंग लूटवा वाड़ो पतंग लूटी ने जाए रो. पोपट થઈ ગયો. પતંગ આપણે ખણવા ગયા ને ત્યાં તૂટી પડી. જો હવે શું, હવે વળી સેટ નીચે ખણવા જવી પડશે. એટલે સેટ નીચે ખણવા નહીં જાય. હવે વળી પાછા કાલ ઉડાડશું. અમે અંધારું થનારું હે. આ જુઓ અહીંયા આ જે પડ્યું ને આના નીચે આયરું જે આ એમાં ભીની થઈ ગઈ ને એટલે તૂટી પડી. જોઈ લો. હવે આવી પતંગ તો ઉડશે નહીં. એટલે હવે આપ થોડીક વાર અહીંયા છતમાં આટા મારી ને. હા હે હા. તો હવે થોડીક વાર છતમાં ફરશું, આટા મારશું ને પછી નીચે હાલશું. જુઓ અમારી છત.
મેં તમને જે બતાડ્યું હતું ને ફેવર બ્લોક લાગી ગયા ત્યાં કને જો બધા છોકરા રમેરા ક્રિકેટ. ત્યાં ક્રિકેટ ચાલુ હોય તો બધા ક્રિકેટ રમેરા ને હું સામે જો એક છોકરો પતંગ ઉડાડેરો. એ કરોડી કીધી પાછી નીચે તેડાવી લીધી હવે ખબર નહીં શું કામ. ગવાયરી ને આ જો ક્રિકેટ રમાઈ ગઈ. ક્રિકેટના સ્ટમ્પ વગેરે બધું લઈને આવે ને ઓલા છોકરાની પતંગ ચગી ગઈ જુઓ બાજુવાળાની. હે ઓરી આપણે ચગાવત પણ આપણી પતંગ જ તૂટી ગઈ જો. હવે શું કામની નથી સેલો ટેપ લઈ આયા આપે ગયા ચોડી નાખી પાછી. એ પતંગ અટકી રહી એને દોરો કાપવાનું જ પડશે. હવે દોરો કાપવો જ પડશે કેમ કે પતંગ ત્યાં અટકી રહી તો આપે હાલી નીચે કેમ કે હવે અંધારું ધાર્યું ને સૂરજ આથમી ગયો હે ને જુઓ પ્લેન કેવો મસ્ત લાગે બે. હવે હાલી આપે નીચે કેમ કે અંધારું થાયરું દીવાબત્તી ને બધું કરી ને પછી વળી કાલે કોલેજમાં રજા તો કાલે આવશું સવારના પોરમાં પતંગ ચગાવવા આવશું ને 2-3 ભેગી લેતા આવશું. માંથી હું નીચે આવી ગયો હતો ને હવે આપણે હાલી પ્રેક્ટિકલ બુક લેવા કેમ કે થોડાક પ્રેક્ટિકલ જે કોડ ને એ બધું લખવું હોય તો પ્રેક્ટિકલ બુક આપણે લઈ આવી. મમ્મી ત્યાં ગયા હોય તો હમણાં લેવા જઈ જપાટો કે પાછા વળી આવશે. ના જો આની પરીક્ષા આવે તો એ વાંચેરી. શેનું પેપર હે ભાઈ? એટલે વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલન. વાંચેરી. હવે બેઠી એમ જ કે વાંચેરી તો ખબર નહીં. ચોપડી આલીને બેઠી એટલે મારને એમ થાય વાંચેરી. વાંચી તો તમારી એમ નથી. ભલે હાલો તો આપણે લઈ આવી પ્રેક્ટિકલ બુક. અમે પ્રેક્ટિકલ બુક લેવા ગયા હતા તો પ્રેક્ટિકલ બુક તો જડી નહીં પણ આ બાઈની વેફર જડી ગઈ જો ખાઈ રહી બેઠી બેઠી. આપણે બીજી સ્ટેશનરીમાં જઈ ત્યાં પૂછી આવી પ્રેક્ટિકલ બુક. અહીંયા એક જ સ્ટેશનરી અમારી બાજુમાં હવે નથી ત્યાં તો હવે છેટે આલી બીજી સ્ટેશનરીમાં એક્ટિવાથી પછી ત્યાં જડેરી કે નહીં જોઈ આવી. ગાઈસ બીજી સ્ટેશનરીમાંથી આપણે પ્રેક્ટિકલ બુકને જડી ગઈએ જુઓ પ્રેક્ટિકલ બુકે લઈ આવ્યા ને પછી બાજુવાળાના ઘરે સમાચાર આવ્યા હતા તો એ ખણવાતા ગાજરે આમાં સમાચારે લઈ આવ્યા અહીં. હવે અંદર હાલી થોડુંક લખી કાંક ના કાલ સવારે જ લખતો હવે એક મોડું થોડોક નાસ્તો કરી લઈએ. હિસાબે આવી ગયા હતા ઘરે ને હવે સુઈ જઈ બહુ જ મોડું થઈ ગયું હોય ને હવે આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ જ કાંક આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બાય.